ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કર્યો હતો અને આ અભ્યાસને આધારે આપણે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ છે તાર્યું હતું. એટલે કોને કહેવાય પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ? તો કે એક્સયામ અને વાયયામ સાથે સંબંધ દર્શાવતું જે સમીકરણ છે એમને જ ગતિપથનું સમીકરણ કહેવાય છે. તો આના માટે આપણે સૂત્ર તાર્યું હતું y બરાબર x tan થીટા માઇનસ gx² ના છેદમાં 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. આ સમીકરણ છે આપણે તારવી લીધું હતું અને આ સમીકરણને આપણે y બરાબર ax માઇનસ b t² સાથે સરખાવતા આ સમીકરણ છે એ પરવલયાકાર ગતિને બંધ બેસતું આવતું હોવાથી આપણે એવું કીધું હતું કે પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ છે એ પરવલયાકાર માર્ગે ગતિ કરે છે. અને ત્યારબાદ 4 અગત્યના સૂત્રો છે તારવ્યા હતા. એમાંનું પહેલું તે કે કોઈ પદાર્થને ધારો કે થીટા પ્રક્ષિપ્ત કોણે ફેંકવામાં આવે ત્યારે એક મહત્તમ ઊંચાઈ છે પ્રાપ્ત કરતો હોય છે. આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમયને મહત્તમ સમય કહેવાય છે. તો મહત્તમ સમય ટી મેક્સિમમનું સૂત્ર આપણે તાર્યું હતું v0 sin થીટાના છેદમાં g. ત્યારબાદ આ મહત્તમ ઊંચાઈના મહત્તમ સમયનો ઉપયોગ કરીને આપણે મહત્તમ ઊંચાઈનું સૂત્ર તારવ્યું હતું અને મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવ્યું હતું h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટાના છેદમાં 2g. ત્યાર પછી આપણે કુલ ઉડ્ડયન સમય, કુલ ઉડ્ડયન એટલે ધારો કે આ પ્રક્ષિપ્ત બિંદુ છે તો અહીંથી કોઈ પદાર્થને ફેંકવામાં આવે તો ફરી પાછા સમસ્થિતિ તે જ ઊંચાઈના બિંદુ પર પડે. આ માટે લાગતો કુલ સમય અને સૂત્રો તારવણી દરમિયાન આપણે જોયું હતું કે કુલ ઉડ્ડયન સમય છે એ મહત્તમ સમયનો 2 ગણો હોય. એટલે કે ટી ફૂલ બરાબર 2 × 2 મેક્સિમમ અને 2 ગુણ્યા મહત્તમ સમય શું હતો તો કે 2v0 sin થીટાના છેદમાં g. અને ત્યારબાદ આપણે અવધિનું સૂત્ર તાર્યું હતું. અવધિ કોને કહેવાય તો કે સમાન સમસ્થિતિજ અંતર જે કાપે છે પ્રક્ષિપ્ત પદાર્થ એને કહેવાય છે અવધિ. તો અવધિનું સૂત્ર તાર્યું હતું r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટાના છેદમાં g. અને આ અવધિ મહત્તમ ક્યારે મળશે તો કે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કોણ થીટા બરાબર 45 ડિગ્રીના ખૂણે જો ફેંકવામાં આવે તો આ અવધિ કેવી મળતી હોય છે? મહત્તમ. અહીંયા સુધીની ચર્ચા છે આપણે કરી હતી અને આને આધારિત 2 દાખલાઓ છે એ આપણે સ્ટડી આઉટ કર્યા હતા. આજે આગળ વધીએ વધારે દાખલાઓ સાથે. તો હવે આપણે ભણવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.15. જો રકમ છે હું રીડ કરું છું. રકમ કંઈક આ પ્રમાણે છે. એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલો દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમસ્થિતિજ અંતર કાપશે? શું કીધું છે કે હોલ છે, ધારો કે આપણો આ ક્લાસરૂમ છે, આ હોલ છે અને આ હોલની છત છે 25 મીટર ઊંચી છે અને અહીંથી કોઈ પ્રક્ષિપ્ત કોણે કોઈ પદાર્થને ફેંકવામાં આવે તો એ છતને ટચ પણ ના કરવો જોઈએ અને મહત્તમ સમસ્થિતિજ અંતર છે એ કાપી નાખવો જોઈએ. એટલે કે વધુમાં વધુ અંતર છે એ કાપવો જોઈએ. તો આના માટે આપણે શું કહી શકીએ તો કે આના માટે આપણે આ રીતે સોલ્વ કરી શકીએ કે અહીંયા મહત્તમ ઊંચાઈ આપી દીધી છે, પ્રારંભિક વેગ આપેલો છે. તો પ્રક્ષિપ્ત કોણ, કેટલા કોણે પ્રક્ષિપ્ત કરીએ છીએ? પ્રક્ષિપ્ત કોણ મેળવી લઈએ અને આ પ્રક્ષિપ્ત કોણનો ઉપયોગ છે આપણે અવધિમાં કરી દઈએ તો આપણને પ્રશ્નનો જવાબ છે મળી જશે. તો એ જ સેમ પેટર્નથી આપણે આગળ વધીએ તો કે મહત્તમ ઊંચાઈ h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટાના છેદમાં 2g પરથી sin સ્ક્વેર થીટાને સૂત્રનો કરતા બનાવતા 2gh ના છેદમાં v0 સ્ક્વેર. 2 g 9.8 લેવું. જ્યાં સુધી g ની કિંમત ન આપી હોય ત્યાં સુધી 9.8 લો અથવા પરીક્ષામાં સરળતા માટે તમને એવું કહી દીધું હોય કે g બરાબર 10 લો તો જ તમારે 10 લેવું. બાકી શક્ય હોય ત્યાં સુધી 9.8 અને 10 લો તો એ જવાબમાં કંઈ ખાસ ફરક આવતો નથી. પણ એક્ઝેક્ટ આન્સર માટે આપણે 9.8 લેતા હોઈએ છીએ. તો 2 9.8 h છે 25 ના છેદમાં v0 40 ગુણ્યા 40. આમનું આખાનું સાદરૂપ આપ્યું તો જવાબ આવ્યો 0.30625. એમનું સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ કાઢ્યું તો સાઇન થીટાની કિંમત મળી 0.5534.
હવે 0.5534ની વેલ્યુ છે તમારે નેચરલ સાઇનમાં જોવાની. નેચરલ સાઇનમાં જોતા તમને ખૂણો મળશે 33 ડિગ્રી 36 મિનિટ. કેટલો મળશે? 33 ડિગ્રી 36 મિનિટ. હવે આપણે શું મેળવવું છે? ફાઇનલ ટાર્ગેટ છે આપણો અવધિ. એટલે એના માટે આપણે આ થીટા કેટલો આવે તો કે આ થીટા છે એ મેળવી લીધો. પરંતુ આપણે જાણીએ કે અવધિમાં 2 થીટા આવે. તો આને 2 થીટામાં ફેરવતા તો 33 ગુણ્યા 2 એટલે 66. પરંતુ 36 ગુણ્યા 2 કરો એટલે 72 આવે. કેટલા આવે? 72. પરંતુ આપણે જાણીએ છીએ કે 60 મિનિટ બરાબર 1 ડિગ્રી થઈ જવાની છે. 60 મિનિટ બરાબર કેટલી થઈ જશે? 1 ડિગ્રી. તો અહીંયા 36 ગુણ્યા 2 કરતાં 72 આવે છે. તો 72માંથી 60 જતા 1 મિનિટ છે વધી ગઈ. અને વધારાની કેટલી વધી? તો કે +12. તો 12 મિનિટ છે અહીંયા આવી ગઈ. એટલે 2 થીટા. આ છે એ ખાસ અગત્યનું છે. થીટામાંથી 2 થીટામાં ફેરવવા માટે આપણે શું કર્યું? તો કે આ મિનિટ છે 60 મિનિટ કરતાં જો વધુ હોય તો એના 60 મિનિટ આગળમાં કેરી ફોરવર્ડ કરીને 1 ડિગ્રી છે એ વધારી દેવાની. તો આ રીતે આપણને 2 થીટા મળ્યો. હવે અવધિ r બરાબર v0² sin 2 થીટા છેદમાં g માં v0ની કિંમત જાણીએ છીએ. 2 થીટા આપણને મળી ગયો એટલે સાઇનની કિંમત મળી જશે. અને g છે 9.8. સાદુરૂપ આપતા જવાબ આવ્યો 150.51 મીટર. હવે ધારો કે તમારી પાસે એક્ઝામમાં તમારી પાસે લોગ ટેબલ નથી કે જેથી તમે સાઇનની વેલ્યુ જોઈ અને ખૂણો નક્કી કરી શકો. તો એના માટે તમે શું કરો? તો કે એપ્રોક્સ લેવા માટે તમે શું કરો? તો કે આની વેલ્યુ છે એ નિયરલી ઇક્વલ ટુ 10 લઈ શકો તમે. 10 લ્યો તો શું થશે? તો કે 25 ગુણ્યા 2 એટલે 50. 50 ગુણ્યા 10 એટલે 500 થઈ જશે. જોજો, ધ્યાન આપજો. અહીંથી હું દાખલો છે હું અહીંયા ફરી એકવાર ગણું છું. તો કે sin² થીટા બરાબર શું થશે? તો કે sin² થીટા બરાબર 500ના છેદમાં 40 ગુણ્યા 40 એટલે 1600 થઈ ગયા. ઓકે, આમનું વર્ગમૂળ કાઢો તો sin થીટા બરાબર શું થશે? sin થીટા બરાબર તો કે આ 500 છે, 500 ને આ રીતે કહેવાય 5 ગુણ્યા 100 છેદમાં આ તો 40નો વર્ગ હતો જ તે. ઓકે, તો આનું વર્ગમૂળ કાઢતા 10નો વર્ગ એટલે 10નું વર્ગમૂળ શું? 100નું વર્ગમૂળ શું થાય? 10. 5નું વર્ગમૂળ ના નીકળે, વર્ગમૂળમાં 5 ના છેદમાં 40. આ sin થીટા મળી ગયો આપણને. હવે જોજો, આ sin થીટાની કિંમત છે તમારી પાસે છે. તમારે શું જોતું છે? તો કે cos થીટા મેળવવું છે. શા માટે? તો કે તમારે અહીંયા sin 2 થીટા છે ને કાલે મેં તમને સૂત્ર કીધું હતું sin 2 થીટા બરાબર 2 sin થીટા ઇન્ટુ cos થીટા થશે. તો આના માટે તમારી પાસે sin થીટાની કિંમત છે. જો cos થીટાની મળી જાય તો તમારે કંઈ ખૂણો ગોળવાની જરૂર નથી. તો ચાલો cos થીટા બરાબર તો આ રીતે cos² થીટા બરાબર 1 - sin² થીટા. તો cos થીટા બરાબર શું થશે? વર્ગમૂળમાં 1 - sin² થીટા વર્ગમૂળમાં 1 - sin² થીટાની બેઠી કિંમત આપણી પાસે છે. કેટલી છે? તો કે 500ના છેદમાં 1600. ઓકે, લસા લ્યો તો કેટલા આવશે? 1600 માંથી 500 જાય એટલે વર્ગમૂળમાં 1100ના છેદમાં 1100 વચ્ચે 1100ના છેદમાં 600. એટલે આમને એવું કહેવાશે વર્ગમૂળમાં 1100 ભાગ્યા 40. હવે sin 2 થીટા બરાબર અવધિ r બરાબર v0 એટલે 40 ગુણ્યા 40 ગુણ્યા sin 2 થીટા એટલે એના બદલે 2 sin થીટા. sin થીટાની કિંમત કેટલી છે આપણી પાસે? 10 વર્ગમૂળમાં 5 ના છેદમાં 40. cos થીટાની કિંમત છે વર્ગમૂળ 1100ના છેદમાં 40 ના છેદમાં શું આવશે? g 9.8. આ 40 કેન્સલ આઉટ થઈ ગયા. હવે તમારી પાસે કેલ્ક્યુલેટર છે, આમનું સાદુરૂપ આપો તો નિયરલી ઇક્વલ ટુ આનો જવાબ છે 150 સમથિંગ જ આવશે. એટલે આ રીતે પણ તમે કરી શકો. તો તમારે ખૂણો મેળવવાની જરૂર રહેતી નથી. આ રીતે પણ તમે પ્રશ્ન છે સોલ્વ કરી શકો. ઓકે, સમજાણું શું કરવાનું હતું? તો કે આને ખૂણાના સ્વરૂપમાં ફેરવી દો અને સાદુરૂપ આપી દો.
આ રીતે તમે સોલ્વ કરી શકો. ચાલો આગળ જોઈએ. હવે જોવાનું છે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.29. 4.29ની રકમ છે, હું રીડ કરું છું, જો ધ્યાન આપજો. બંદૂકમાંથી સમસ્થિતિ સાથે 30 ડિગ્રીના કોણે છોડેલી ગોળી જમીનને 3 કિલોમીટર દૂર અથડાય છે. પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને આપણે 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારી શકીએ. ગણતરી કરીને જણાવો. હવાનો અવરોધ ગણો. જો કોઈ પ્રક્ષિપ્ત કોણ 30 ડિગ્રી કર્યો ત્યારે બંદૂકમાંથી ગોળી છે મહત્તમ 3 કિલોમીટર દૂર જતી હતી. હવે એવું કીધું કે તમારે પ્રક્ષિપ્ત કોણ કંઈક ચેન્જ કરો અને તેને આધારે ગોળી 5 કિલોમીટર દૂર ટાર્ગેટ પર છે તમે મારી શકશો કે નહીં, એ આપણને પ્રશ્ન પૂછેલો છે. તો આના માટે જો તમારે સેમ આની જેવો જ કોપી છે, થીટા આપેલો છે, અવધિ આપેલી છે, અને આના ઉપરથી તમે v0² પ્રારંભિક વેગ છે મેળવી શકશો. તો જો r બરાબર v0² sin 2θ ના છેદમાં g, તેથી v0² બરાબર r ઇન્ટુ g ના છેદમાં sin 2θ, 2 ગુણ્યા 30 એટલે sin 60, sin 60ની કિંમત √3/2, r છે 3000 અને g છે 9.8, એટલે v0² મેળવ્યું તો આપણને આવ્યું 33,988 અને એનું વર્ગમૂળ કાઢતા v0 આવ્યું 184.36 મીટર પર સેકન્ડ. હવે તમને શું કીધું છે? મહત્તમ. તો અવધિ મહત્તમ ક્યારે મળે? તો કે થીટા બરાબર 45 લેવામાં આવે તો sin 2θ બરાબર sin 90 થઈ જશે. sin 90ની કિંમત 1, તો અવધિ મેક્સિમમ માટે v0² ના છેદમાં g. v0 તો ઓલરેડી આપણી પાસે છે, છેદમાં 9.8, તો r મેક્સિમમ આવ્યું 3468 મીટર. એને મીટરમાં ફેરવો તો કેટલું આવશે? 3.468 કિલોમીટર. પરંતુ આપણને તો પ્રશ્નમાં શું કીધું હતું? 5 કિલોમીટર દૂર આવેલો ટાર્ગેટ. તો 5 કિલોમીટર દૂર આવેલા ટાર્ગેટને ક્યારે પણ આપણે પહોંચી શકશું નહીં, કેમ કે આ વેલ્યુ મહત્તમ અવધિ કોઈ પદાર્થને ફેંકવામાં આવે તો વધુમાં વધુ કેટલો દૂર જશે? 3.468 મીટર, સોરી કિલોમીટર, ને માફ કરજો, શું આવશે? 3.468 કિલોમીટર. પરંતુ આપણે તો 5 કિલોમીટર એટલે ત્યાં પહોંચી શકાશે નહીં, ત્યાં ગોળી મારવી શક્ય નથી. ચાલો હવે આવીએ ઉદાહરણનો દાખલા નંબર 4.7. ખૂબ જ અગત્યનો દાખલો છે 4.7. રકમ ધ્યાન આપજો, સમજો, રીડ કરું છું. ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સમાં એવું વિધાન કહ્યું છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણ પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો. શું કીધું છે? તો કે 45 ડિગ્રી સાથે બે અલગ અલગ સમાન તફાવત, એટલે કે એક વખત તમે 45 પ્લસ કોઈ ખૂણો લ્યો છો તો બીજી વખત તમારે 45 માઇનસ ખૂણો લેવાનો છે, અને આ દરેક વખતે અવધિ છે એક સમાન મળે છે એવું સાબિત કરીને બતાવવાનું છે. કે તો એના માટે મેં એક ખૂણો લીધો, પેલો θ1. θ1 બરાબર 45 પ્લસ θ બરાબર વોટ એવર કોઈ પણ હોઈ શકે, 1 પણ ડિગ્રી હોઈ શકે, 2 ડિગ્રી હોઈ શકે, 5 પણ હોઈ શકે. ઓકે, તેવી રીતે θ2 બરાબર 45 માઇનસ θ. શું લઈ લીધું? 45 માઇનસ θ. તો અવધિનું સૂત્ર r બરાબર v0² sin 2θ1 આવશે, કેમ કે θ1 કોણ માટે અવધિ લઈએ છીએ તો sin 2θ1 ના છેદમાં g. ખાસ સમજો, θ1ની કિંમત છે આપણે અહીંયા મૂકી દીધી, 2 અંદર ગુણાકાર જશે તો 45 ગુણ્યા 2 એટલે 90 પ્લસ 2θ થઈ જશે. હવે sin 90 પ્લસ θ, sin 90 પ્લસ θ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં sin ધન હોય, sin 90 એ વિધેય બદલાઈ જાય, sin નું શું થઈ જશે? cos. ખૂણો જે છે v0² cos 2θ ના છેદમાં g. આ પહેલું છે સમીકરણ મળી ગયું. ઓકે, ફરી પાછું sin 90 એ વિધેય બદલાઈ જવાનું છે, તો sin 90ની કિંમત થાય cos ઇન્ટુ 2θ, કેમ કે બીજું ચરણ 90 પ્લસ θ એટલે બીજું ચરણ, ને બીજા ચરણમાં sin દે ધના ધન. તેવી રીતે r2 બરાબર v0² sin 2θ2 ના છેદમાં g. 2θ2 બરાબર છે 45 માઇનસ θ. સાદરૂપ આપશો તમે તો આવું મળશે 90 માઇનસ 2θ.
સાઇન 90 માઇનસ થીટા, 90 એ વિધેય બદલાઈ જાય પણ 90 માઇનસ એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં તો બધા જ ધન હોય તો સાઇન 90 એ થઈ જશે કોસ ઇન્ટુ થીટા, કોસ 2 થીટાના છેદમાં જી. તો બંને પરિણામો કેવા મળ્યા? એક સમાન મળ્યા, એટલે કે અવધિ છે એક સરખી મળી. અને આના આધારે આ જે વિધાન જે ગેલિલીઓએ કીધું હતું એ કેવું પડ્યું છે? સાચું પડ્યું કે બંનેની અવધિઓ કેવી આવે છે? સમાન. આને આધારે આપણે એક નોટ છે એ બનાવી છે. નોટ એ છે કે જો બે અલગ અલગ પ્રક્ષિપ્ત કોણ સાથે પદાર્થને ફેંકતા અવધિ આર સમાન મળતી હોય તો પહેલો ખૂણો θ1 બરાબર θ લેવો અને બીજો ખૂણો છે 90 માઇનસ θ લેવો. કેટલો લેવો? 90 માઇનસ θ લેવો. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નોટ છે. કોઈ ધારો કે પહેલાને 30 ડિગ્રીના ખૂણે ફેંકો છો ત્યારે અને બીજાને કંઈક ખૂણે ફેંકતા અવધિ સરખી આવે છે તો એના માટે તમારે બીજો ખૂણો છે એ શું લેવો? તો કે 90 માઇનસ θ, 90માંથી 30 બાદ કરો તો બીજો ખૂણો 60 ડિગ્રી લો તો અવધિ કેવી આવતી હશે? સમાન. આ વિધાન છે, ખાસ યાદ રાખજો. આને આધારિત દાખલાઓ છે આપણે જોવાના છે. ચાલો આ બધું જ આમને તમે વ્યવસ્થિત આમને લખી નાખો, પછી આગળના દાખલાઓ છે જોઈએ. ચાલો આગળ વધીએ. જો જ્યારે પ્રક્ષિપ્ત કોણ 25 ડિગ્રી હોય ત્યારે એક પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ r છે. જો પ્રક્ષિપ્ત કોણ ખાલી જગ્યા હોય તો તેની અવધિ r જ મળે. એટલે કે શું? આગળ જે ગેલિલીઓનું વિધાન પરથી આપણે નોટ લખી હતી કે બંને વખતે જો અવધિ સમાન મળતી હોય તો પહેલો પ્રક્ષિપ્ત કોણ θ અને બીજો 90 માઇનસ θ. તો જો અહીં θ1 બરાબર 25 ડિગ્રી, પરંતુ રકમ પ્રમાણે r1 ઇક્વલ ટુ r બંને વખતે કેવી મળવી જોઈએ? સમાન. તેથી બીજો પ્રક્ષિપ્ત કોણ θ2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 90 માઇનસ θ1 એટલે કે 90માંથી 25 ડિગ્રી છે તમે બાદ કરો. કેટલી આવશે? 90 7 65 ડિગ્રી. ઓકે, આ પ્રક્ષિપ્ત કોણ કેટલો આવશે? 65 ડિગ્રી જેટલો છે આવશે. સિમ્પલ જ છે. ચાલો આગળ વધીએ. સમાન પ્રારંભિક વેગ v ધરાવતી અનેક ગોળીઓ સપાટી પરથી જુદી જુદી દિશામાં ફાયર કરવામાં આવે છે તો આ ગોળીઓ આ સપાટી પર ખાલી જગ્યા જેટલા મહત્તમ ક્ષેત્રફળ પર પડી શકે. એટલે કે સમસ્થિતિ સપાટી પર એક બંદૂક છે ગોઠવી છે આના ઉપર અને આ બંદૂક છે રાઉન્ડમાં સમાન રીતે છે ગોળીઓ છે ફાયર કરે છે. હવે કેટલા પ્રક્ષિપ્ત કોણે કરે છે એ આપણને માહિતી આપેલી નથી, તો એવું સમજી શકીએ કે દરેક વખતે સમાન પ્રક્ષિપ્ત કોણે છે એ ફાયર કરે છે. ઓકે, બીજું કીધું છે કેટલું મહત્તમ ક્ષેત્રફળ આવરી શકે. તો મહત્તમ ક્ષેત્રફળ માટે તો કે આ પ્રક્ષિપ્ત બિંદુથી આ જે અંતર આવે છે આ અંતર છે એ r મેક્સિમમ હોય તો અવધિ મહત્તમ મળે તો એના દ્વારા અંતરાતું ક્ષેત્રફળ પણ કેવું મળવાનું છે? મહત્તમ મળવાનું છે. ઓકે, તો આના માટે શું આપેલું છે આપણને? તો કે પ્રારંભિક વેગ v0 બરાબર v આપેલ છે. v0 ને બદલે કેટલા વેગથી ફાયર કરવામાં આવે છે? v થી. r મેક્સિમમ બરાબર v0 સ્ક્વેરના છેદમાં g, તેથી v સ્ક્વેર અપોન g એવું થશે. ઓકે, પછી ક્ષેત્રફળ માટે ક્ષેત્રફળ એ બરાબર સર્કલનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. ચાલો વેલ્યુ મૂકો પાઈ. r મહત્તમ માટે v સ્ક્વેરના છેદમાં g નો સ્ક્વેર, તેથી કેટલું થઈ જશે? પાઈ v સ્ક્વેર બાય g સ્ક્વેર. આટલું છે થઈ જશે. આ આપણો આન્સર આવી ગયો. મહત્તમ ક્ષેત્રફળ કેટલું અંતર છે? તો કે v સ્ક્વેર v⁴ અપોન g સ્ક્વેર પાઈ v⁴ અપોન g સ્ક્વેર. આટલું મહત્તમ ક્ષેત્રફળ છે તે આંતરી શકે. ઓકે, ચાલો આગળ વધીએ. જો કોઈ પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ મહત્તમ ઊંચાઈ કરતા બમણી હોય, શું કીધું છે? મહત્તમ ઊંચાઈ કરતા કેવી હોય? બમણી હોય તો અવધિનું મૂલ્ય મેળવો. ચાલો શરત પ્રમાણે શું આપેલું છે?
તો કે મહત્તમ ઊંચાઈ કરતા બમણી એની અવધિ છે તો કે r બરાબર 2h. બેવ બાજુ બેવના સૂત્ર મૂકો તો અવધિનું સૂત્ર શું? તો v0 સ્ક્વેર sin 2 થીટાના છેદમાં g બરાબર 2 ગુણ્યા h મહત્તમ ઊંચાઈ h તો v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટાના છેદમાં 2g. ઓકે, ચાલો હવે v0 સ્ક્વેર કેન્સલ આઉટ, g કેન્સલ આઉટ, અહીંયા આ બે કેન્સલ આઉટ, sin 2 થીટા એટલે 2 sin થીટા ઇન્ટુ cos થીટા ઇઝ ઇક્વલ ટુ sin સ્ક્વેર થીટામાંથી એકવાર sin થીટા કેન્સલ, તો અહીંયા sin અહીંયા cos, સાઇનના છેદમાં cos, અથવા ના સમજાય તો sin સ્ક્વેર થીટાને sin થીટા ઇન્ટુ sin થીટા લખો અને એમાંથી એકવાર કેન્સલ થઈ ગયું. આ cos આ બાજુ આવે તો શું થઈ ગયું? tan થીટા ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, આ રીતે આપણને મળ્યું. હવે આપણે શું જોઈએ છે? અવધિ જોઈએ છે. તો tan થીટાનું સૂત્ર શું થાય? જો આવી રીતે કાટકોણ ત્રિકોણ બનાવો તો tan થીટા બરાબર શું થશે? ધારો કે આ ખૂણો થીટા છે તો tan થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, આના છેદમાં કંઈ નહીં હોય તો શું હશે? કંઈ નહીં હોય તો 1 હશે. તો આ tan થીટા બરાબર આ રીતે લખી શકો 2 અને આ 1. હવે આ છે એ કાટખૂણાની સામેની બાજુ કર્ણ મળી તો 2 નો વર્ગ 4 વત્તા 1 તો આ કેટલું થઈ જશે? વર્ગમૂળમાં 5. ઓકે, તો tan થીટા થઈ ગયું 2/1. tan થીટા બરાબર 2/1. હવે તમારે તો અવધિ જ મેળવવી છે, અવધિનું મૂલ્ય મેળવો તો અવધિ r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટાના છેદમાં g બરાબર v0 સ્ક્વેર 2 sin થીટા ઇન્ટુ cos થીટાના છેદમાં g. ચાલો v0 સ્ક્વેર ગુણ્યા 2 ગુણ્યા sin થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ ઇન્ટુ cos થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ અને g તો હતો જ તે છેદમાં આ g. તો જો √5 ઇન્ટુ √5 એટલે 5 થઈ ગયા, 2 ગુણ્યા 2 એટલે 4 તો કે આવું કહેવાશે 4/5 v0 સ્ક્વેરના છેદમાં g. આ છે અવધિ મળી ગઈ. સમજાણું કઈ રીતે? ફરી એકવાર રકમ પ્રમાણે આપ્યું હતું તો કે મહત્તમ ઊંચાઈનું 2 ગણું એ અવધિ બરાબર છે. તો બેવના સૂત્રો મૂકી અને tan થીટા મળ્યું 2, એના આધારે આ કાટકોણ ત્રિકોણ મળ્યો 2, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ 2 1 તો કર્ણ મળી ગયો √5. ફરી પાછી અવધિનું સૂત્ર મૂક્યું v0 સ્ક્વેર sin 2 થીટાના છેદમાં g, v0 સ્ક્વેર sin થીટા એટલે 2 sin થીટા ઇન્ટુ cos થીટાના છેદમાં g. sin થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, cos થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, √5 ઇન્ટુ √5 5, 2 ગુણ્યા 2 4 v0 સ્ક્વેરના છેદમાં g. ઓકે, ચાલો આગળ વધીએ. બે પદાર્થને સમાન વેગથી સમસ્થિતિ સાથે બે જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરતા બંનેની અવધિ સમાન મળે છે તો આ પદાર્થના ઉડ્ડયન સમયો t1 અને t1 હોય તો સાબિત કરો કે t1 × t2 બરાબર 2r/g. ખૂબ જ અગત્યનો દાખલો. શું કીધું છે? તો કે બેવના ઉડ્ડયન સમય છે એનો ગુણાકાર છે 2r/g છે એવું સાબિત કરવાનું કીધું છે. જો રકમને હજુ પણ એકવાર ધ્યાનથી સાંભળો તો બે પદાર્થોને સમાન વેગથી સમસ્થિતિ સાથે બે જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરતા અવધિ સમાન મળે છે. રકમ પ્રમાણે શું આવશે? r1 બરાબર r2 હોવાથી પ્રથમ પ્રક્ષિપ્ત કોણ θ1 = θ અને θ2 = 90 - θ આવશે. ઓકે, હવે ઉડ્ડયન સમય આપણને કીધું છે બેવના પ્રારંભિક વેગ સમાન છે. પ્રારંભિક વેગ એટલે v01 = v02 = v0. બધું કેવું છે?
એક સરખું છે. તો ઉડ્ડયન સમયનું સૂત્ર, કુલ ઉડ્ડયન સમય એટલે કે ટી ફૂલ બરાબર 2 ટાઈમ મેક્સિમમ ટાઈમ 2 TM, અથવા તો ડાયરેક્ટ સૂત્ર આવતું હોય તો મૂકી દો 2 ગુણ્યા V0 sin થીટાના છેદમાં G. આ પહેલું સમીકરણ છે મળી ગયું. T1 બરાબર પહેલો પદાર્થ છે એનો ઉડ્ડયન સમય છે મળી ગયો, કેમ કે આપણે ખૂણાઓ θ1 બરાબર θ મૂકી દીધો. બીજા માટે T2 બરાબર 2V0 sin θ2 ના છેદમાં G. 2V0 sin θ2 એટલે કે 90 માઇનસ θ ના છેદમાં G. sin 90 માઇનસ θ, sin 90 માઇનસ θ એટલે શું થઈ જશે? cos θ થશે. 90 માઇનસ એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં સાઇન છે ધન જ હોય, ના છેદમાં G. આ સમીકરણ નંબર 2. આ T2 મળી ગયું. સમીકરણ 1 અને 2 પરથી T1 ઇન્ટુ T2 બરાબર શું છે? 2V0 sin θના છેદમાં G ઇન્ટુ 2V0 cos θના છેદમાં G. ચાલો આની થોડી ગોઠવણી કરીએ. જો આ બેને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. 2V0 સ્ક્વેર, 2V0 ઇન્ટુ V0 સ્ક્વેર, 2 cos θ ઇન્ટુ sin θ એવું લખાય એટલે 2 sin θ ઇન્ટુ cos θ ના છેદમાં G. આના બરાબર શું કહી શકો તમે? R કહેવાય. તો શું થઈ જશે? આ V0 સ્ક્વેર sin 2θ આવું થશે. T1 ઇન્ટુ T2 બરાબર 2V0 સ્ક્વેર sin 2θ ના છેદમાં G ઇન્ટુ G સ્ક્વેર થઈ જશે અપોન G સ્ક્વેર. પરંતુ V0 સ્ક્વેર sin 2θ ના છેદમાં G બરાબર શું થાય? R થાય. તો 2R અપોન G. આ આપણે શું કર્યું? સાબિત કર્યું કહેવાય. T1 ઇન્ટુ T2 બરાબર 2R અપોન G. શું કર્યું અહીંયા? બેવનો ગુણાકાર કર્યો તો 2V0 સ્ક્વેર 2 sin θ ઇન્ટુ cos θ કહેવાય. 2 sin θ ઇન્ટુ cos θ એટલે sin 2θ. તો V0 સ્ક્વેર sin 2θ ના છેદમાં G એટલે અવધિ R, તો 2R ના છેદમાં G. તો આ આપણે સાબિત કર્યું. એટલે આવા પ્રશ્ન પણ છે પૂછાતા હોય છે, તો અમને પણ ખાસ ધ્યાન આપીને તૈયાર કરવા. ચાલો ફટાફટ છે અમને નોટ ડાઉન કરો, પછી આગળ છે દાખલાઓ જોઈએ. ચાલો આગળ વધીએ. તો જુઓ પ્રશ્ન છે આ પ્રમાણે આપેલો છે કે એક પદાર્થને સમસ્થિતિ સાથે 45 ડિગ્રીના કોણે કે જેટલી ગતિ ઉર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તો મહત્તમ ઊંચાઈએ તેની ગતિ ઉર્જા કેટલી હશે? પ્રક્ષિપ્ત કોણ છે θ બરાબર 45 ડિગ્રી છે, આપણને આપી દીધો છે. ઓકે, તો જો આ 45 ડિગ્રી હોય તો એનો y ઘટક આવશે V0 sin 45 અને x ઘટક આવશે V0 cos 45. ઓકે, હવે તો પ્રારંભ બિંદુ પાસેની ગતિ ઉર્જા k બરાબર હાફ mv સ્ક્વેર પરથી કે હાફ પ્રારંભિક વેગ V0 લઈ લઈએ તો હાફ m V0 સ્ક્વેર. પ્રારંભમાં કંઈ ફરક પડશે નહીં, પણ આપણને એમ પૂછ્યું છે કે મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ, તો મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ એનો વેગનો y ઘટક છે એ 0 થાય એ આપણે જાણીએ છીએ. જો આ ઘટક 0 હોય તો વેગ માત્ર કયો હશે? તો કે સમસ્થિતિજ ઘટક, અને સમસ્થિતિજ ઘટક છે V0 cos 45. તો મહત્તમ ઊંચાઈએ આપણે એમ લખી શકીએ કે Vy ઇઝ ઇક્વલ ટુ 0. તેથી ગતિ ઉર્જા છે માત્ર સમસ્થિતિજ ઘટકને કારણે મળે. તો કે k ડેશ બરાબર 1/2m સમસ્થિતિજ ઘટકનો વર્ગ. સાદરૂપ આપો 1/m 1/2m V0 સ્ક્વેર. cos 45 એટલે 1/√2 નો સ્ક્વેર, 1/√2 નો સ્ક્વેર 1/2. અને આના બરાબર શું થશે? તો કે k/2. તેથી આમની જે ગતિ ઉર્જા છે k ડેશ બરાબર k/2 છે એટલી આવશે. આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.32 રકમ છે મેં અહીંયા જ લખી આપેલી છે. તો કે દર્શાવો કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ x અક્ષ તથા તેના વેગ સદિશ વચ્ચે બનાવતો ખૂણો
સમયના પદમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. થીટા ટી બરાબર tan ઇન્વર્સ v0y માઇનસ જીટીના છેદમાં v0x. અને બી ઉદ્ગમ બિંદુ આગળથી પ્રક્ષિપ્ત કરેલા પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ થીટા 0 બરાબર tan ઇન્વર્સ 4 HM/r વડે અપાય છે. અહીંયા સંજ્ઞા પ્રણાલીનો પ્રચલિત અર્થ છે. એનો મતલબ કે આર આપેલો છે, અવધિ બતાવે છે, HM એટલે મહત્તમ ઊંચાઈ બતાવે છે. આ બધી સંજ્ઞા પ્રણાલીનો ખૂબ જ અર્થ છે, પ્રચલિત અર્થ છે. તો જુઓ અહીંયા એક્સ અક્ષ તથા વેગના સદિશ વચ્ચે બનાવતા ખૂણાના પદમાં તો કોઈ પદાર્થને તમે પ્રક્ષિપ્ત કરો છો તો પ્રક્ષિપ્ત કર્યાના ટી સમય પછી, કેમ કે ખૂણો અને સમયના પદમાં લેવાનું છે, તો ટી સમય પછી એના વેગનો એક્સ ઘટક આવી જશે v0x પ્લસ ax ટીમાં ax બરાબર 0, કેમ કે પ્રક્ષિપ્ત પદાર્થ છે એ નિયમિત સમક્ષિતિજ વેગ અને અચળ એટલે કે નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે. તો આ સમક્ષિતિજ વેગ અચળ હોવાથી વેગમાં થતો ફેરફાર એટલે કે પ્રવેગ 0 આવશે. તો vx બરાબર v0x અને vy બરાબર v0y પ્લસ ay ટીમાં ay બરાબર ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ g. તો ay બરાબર આવ્યું v0y માઇનસ gt. કોઈ પણ સમયે ખૂણો છે આપણે જાણીએ છીએ કે વેગનો y ઘટકના છેદમાં x ઘટક, ખૂબ જ આપણે પ્રેક્ટિસ પણ કરી લીધી આમની. તો કે વેગનો y ઘટકના છેદમાં x ઘટક, y ઘટક છેદમાં x ઘટક. તો થીટા ટી બરાબર આ tan થીટા આવ્યું, તો tan થીટાને સામેની બાજુ જોજો, tan ઇન્વર્સ v0y માઇનસ જીટીના છેદમાં v0x. તો આ પહેલું છે આપણે સાબિત કરી બતાવ્યું. બીજું કીધું છે પ્રક્ષિપ્ત બિંદુ પાસે થીટા 0 પ્રક્ષિપ્ત કોણ પાસે, તો એના માટે આપણને 4 HM/r આપેલું છે, એટલે મહત્તમ ઊંચાઈ અને અવધિનો ગુણોત્તર લેવાનો છે. તો મહત્તમ ઊંચાઈને HM વડે અહીંયા દર્શાવેલી છે. HM બરાબર v0² sin² થીટાના છેદમાં 2g. મહત્તમ ઊંચાઈનું સૂત્ર, અવધિનું સૂત્ર v0² sin 2 થીટાના છેદમાં g. બેવનો ગુણોત્તર લીધો તો આ લખ્યું. પછી છેદમાં આવે તો છેદમાં ના લખવું હોય તો આનું ઉલટ કરીને લખી દેવાનું, લખાઈ નાખ્યું. v0² કેન્સલ, sin² થીટા એટલે sin થીટા ઇન્ટુ sin થીટા 2 વાર લખાય, g કેન્સલ 2, sin 2 થીટા એટલે 2 sin થીટા ઇન્ટુ cos થીટા, એમાંથી આ એક વાર કેન્સલ આઉટ થઈ ગયું. તો સાઇનના છેદમાં cos એટલે tan અને 2 ગુણ્યા 2 4, તો HM/r ઇઝ ઇક્વલ ટુ tan θ/r. ઓકે, અને અહીંયા ખૂણો છે એ થીટા 0, તો tan થીટાને સૂત્રનો કરતા બનાવતા 4 HM/r, થીટાને સૂત્રનો કરતા બનાવતા થીટા બરાબર tan ઇન્વર્સ 4 HM/r. અને અહીંયા પ્રક્ષિપ્ત બિંદુ પાસે કીધેલો કોણ હોવાથી પ્રક્ષિપ્ત કોણને થીટા 0 વડે દર્શાવો. તો આ સૂત્ર શું મળી ગયું? થીટા 0 બરાબર tan ઇન્વર્સ 4 HM/r. આ પણ શું થાય છે? સાબિત થાય છે. તો આ રીતે કોઈ પ્રશ્ન પૂછે તો તમારે સાબિતી આપવાની રહે. તો આ હતા પ્રક્ષિપ્ત ગતિના દાખલાઓ. વ્યવસ્થિત ધ્યાનથી આમને તૈયાર કરજો અને ક્યાંય પણ તમને ના સમજાય તો મને એની ટાઈમ પૂછી લેજો. ચાલો નોટ ડાઉન કરો.